નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આજ રોજ વહેલી સવારે અંદાજે 6:30 વાગ્યાના સુમારે વડોદરાથી ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર ધાવટ ચોકડીના બ્રિજ નજીક એક ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ એક આઈસર ટેમ્પોના ચાલકે પહેલા આગળ જઈ રહેલા નાના ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ નિયંત્રણ ગુમાવતા આગળ ચાલતા મોટા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસર ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવું મુશ્કેલ બન્યું હતું। ત્યારબાદ તરત જ કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। જાણ મળતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફાયર વિભાગની ટીમ દ્વારા આધુનિક હાઇડ્રોલિક કટર અને સ્પ્રેડર જેવા સાધનોનો ઉપયોગ કરીને કેબિનનો કચરાયેલો ભાગ ધીમે ધીમે કાપીને ખુલ્લો કરવામાં આવ્યો હતો। આ કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક હતી, કારણ કે ડ્રાઈવર ગંભીર રીતે ફસાયેલો હતો અને કોઈ પણ ખોટી હરકતથી તેની સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા હતી। તેમ છતાં ફાયર ટીમે ખૂબ જ ધીરજ અને કુશળતાથી કામ લઈ અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। રેસ્ક્યુ બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। હાલ ડ્રાઈવરની સ્થિતિ અંગે વધુ માહિતી મળી રહી નથી, પરંતુ સમયસર થયેલા રેસ્ક્યુને કારણે એક મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનામાં કરજણ ફાયર વિભાગની ઝડપી કામગીરી, સતર્કતા અને બહાદુરી પ્રશંસનીય રહેશે। સમયસર પહોંચીને જીવ બચાવવાનો પ્રયાસ ખરેખર માનવતા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થયું છે। સ્થાનિક લોકોએ પણ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી અને તેમની તત્પરતા માટે આભાર વ્યક્ત કર્યો હતો। આ અકસ્માત ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે। હાઈવે પર વાહન ચલાવતા સમયે ઝડપનું નિયંત્રણ રાખવું, સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય।